આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ઢોર રાખવાના નિયમોને લઈ આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં પશુપાલકોએ મનપા કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો અને નિયમોમાં બદલી કરવા તેમના દ્વારા માંગ પણ ઉઠી હતી તથા જો માંગણી અસ્વીકાર કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જી, મારું નામ કલ્પેશ ગમારા છે। આજરોજ અમે સૌ જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા સમાજના, જુદા જુદા સંગઠનના અને ગૃહપ્રેમી લોકો આવ્યા છીએ કેમ કે સરકાર દ્વારા એક અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર સુધીમાં જો તમે પરમિશન નહીં લીધેલી હોય તો ઘરમાંથી તમારી ગાયોને અમે લઈ જઈશું। તો એક આ વ્યાજબી વાત નથી કેમ કે ઘણા અને તેમાં એવી શરત મૂકેલી છે કે તમારી પાસે ટાઇટલ ક્લિયર જગ્યા હોવી જોઈએ। હવે 40% રાજકોટ સૂચિત છે, તેમજ જે ગરીબ માલધારીઓ છે તેમની પાસે ઝૂંપડામાં રહેતા હોય તેમની પાસે ટાઇટલ ક્લિયર જગ્યા ન હોય તે એક વ્યાજબી વાત છે। તો માંગણી એ છે કે વૈકલ્પિક જગ્યા આપો, ત્યારબાદ આવા કોઈ નિયમ નાખો અને જેની પાસે જગ્યા છે તેમને તમે રહેવા માટેની પરમિશન આપો। એક આવી માંગણી સાથે અમે એક સૌ કમિશનરશ્રીને ઓફિસ આવીએ છીએ। ઘણા બધા લોકો એવા છે, 30% લોકો એવા હશે કે જેની પાસે જગ્યા છે પણ ટાઇટલ ક્લિયર જગ્યા નથી। વર્ષોથી રાજાશાહી વખતથી તેમની પાસે જગ્યા છે, ગાયો રાખે છે। તમે એ રજૂઆત કરી કે તમે બહાર ન કાઢવાની શરતે તમે એમને પરમિશન આપો કે ગાયો સિટીમાં રાખી શકે ને જે ગાયોને તમે પકડો છો તેને તેના માલિકને ગૌચર આપ્યા બાદ પરત આપો। જેને તેને ગૌશાળાને એને ન આપો ત્યાં તે ગાયો જીવે છે, મરે છે તેનો કોઈ હિસાબ સરકાર પાસે નથી આવતો। જી, આપણો ભારત દેશ લોકશાહી છે તો અમે પહેલાં તો ગાંધીજીના રસ્તે અમે આંદોલન કરીશું અને છતાં પણ જો જાડી ચામડીના લોકો નહીં સમજે તો ભગતસિંહના રસ્તે અમે આગળ વધીશું। સરકાર દ્વારા તો હવે હાઈકોર્ટે એક સૂચન કર્યું હતું સરકારને કે 2 સૂચન કરેલા હતા ખાસમાં કે તમે ગાયને રસ્તા પર આવતી ગાયને પકડો અને ગૌચર ખાલી કરાવડાવો। હવે ગૌચરો ઉપર એવું લાગે છે કે બહુ મોટા માફિયાએ કબજો કરી લીધો છે। એ ખાલી કરાવવાની કદાચ કોર્પોરેશનની તાકાત નહીં હોય એટલે જે નબળા માલધારીઓ છે એને દબાવીને આવા નિયમો નાખી અને આવા કાયદા ઘડી રહ્યા છે। અત્યારે ફક્ત માલધારી સમાજ એક નથી, અત્યારે બધા ધર્મના હિન્દુ, મુસ્લિમ, 18 વર્ણના લોકો સાથે જુદી જુદી સંસ્થાઓના ગૃહપ્રેમી લોકો સૌ સાથે મળીને અંદાજે 1000થી પણ વધુની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા છીએ અમે।